ભારત વર્ષની આન બાન શાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર ભગવાન આપણી વચ્ચે બિરાજી રહ્યા છે, આવી રહ્યા છે। રામચંદ્ર ભગવાન આવી રહ્યા છે, સાથે સાથે લક્ષ્મણજી પધારી રહ્યા છે, સીતાજી પધારી રહ્યા છે। સાહેબ, આ પ્રકારનું દ્રશ્ય આજ સુધી આપણે કોઈ નવરાત્રી દરમિયાન નહીં જોયું હોય। શક્તિની ઉપાસના આપણે બધાએ કરી, પણ રામની ઉપાસના, મર્યાદા પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરવાનો આજનો આ દિવસ આયોજક સમિતિને જેટલા આપણે ધન્યવાદ કરીએ એટલા ઓછા છે। કેમ કે સાહેબ, આપણા બધાને જે જીવન જીવતા શીખવાડે છે, એક આદર્શ દીકરો, આદર્શ પિતા, આદર્શ પતિ કેમ બનવું, આદર્શ દીકરો કેમ બનવું, એનું એક સુંદર દ્રષ્ટાંત એટલે આપણા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ। રામ ભગવાન આપણી વચ્ચે આવી રહ્યા છે। ઇકો સ્ટાર્ટ કીજીએ। ખુલ જાએંગે રામ આएंगे। ઈ ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ આપણી વચ્ચે આવી રહ્યા છે, ત્યારે આજે એક એવું ગીત ગાવું છે સાહેબ, આપણી જીત છે સનાતન ધર્મની। ભગવાનની આગમનની લગભગ 1 મિનિટ પહેલા જ ભગવાને વરસાદ વરસાવ્યો છે, એટલે એમ કહેવા માંગે છે કે ભગવાનના ચારેય હાથ આપણા ઉપર છે। નરેન્દ્રભાઈ, ઈ ભગવાન અયોધ્યાના રાજા અને મોટા મહારાજા, અને મોટા મહારાજા, અયોધ્યાના રાજા અને મોટા રે બોલો જય સિયા રામ, રે બોલો જય સિયા રામ, જય શ્રી રામ। અયોધ્યા નગરી આખી રે સજાવું, દિવાળી આવી આજ દીવડા પ્રગટાવું। અયોધ્યા આજે રૂડું રે સજાવું, દિવાળી આવી આજ દીવડા પ્રગટાવું। હે રૂડો અવસરીઓ આયો, આજે આનંદ રે લાયો, અરે અવસરીઓ આયો, આજે આનંદ રે લાયો। અયોધ્યાના રાજા રવો વાજા, ધર્મની ધજા આજ વગડાવો વાજા। બોલો જય સિયા રામ, રે બોલો જય સિયા રામ, સિયા રામ। આ જીત છે સનાતનની, એટલા માટે ગાવાનું મન થાય। અરે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ ધ્વય ભગવો લહેરાય। અરે સનાતન ધર્મના સારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો ધર્મની જીત હવે હાચી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો